વિદ્યાર્થી મિત્રો, હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને સંપૂર્ણ કોર્સ ફ્રી ઓફ મળી રહેશે. દરરોજના ક્લાસ શાંતિથી મળી રહેશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું કે NMS જે પરીક્ષા આપણે તૈયારી કરીએ છીએ એમાં વિષય નંબર ગણિત આવે છે અને ચેપ્ટર નંબર કયું છે? સંખ્યા પરિચય. તો સંખ્યા પરિચયમાં આપણે ખાસ કરીને શું જોવાનું છે મિત્રો કે રોમન અંક કેવી રીતે લખાય છે, શા માટે જરૂર પડે છે અને આપણા ભવિષ્યમાં આ વસ્તુ ક્યાં આગળ ઉપયોગમાં આવે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સમય બગાડવાનો નથી. હવે રોમન અંક આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે, જેમ કે ઘડિયાળમાં. તો ઘડિયાળમાં આપણે બે રીતની ઘડિયાળ આપણે ઉપયોગ કરતા હોય. તમે જ્યારે ઘડિયાળની દુકાને જાઓ છો મિત્રો, તો ત્યાં આગળ બે પ્રકારની ઘડિયાળ જોવા મળતી હોય છે સામાન્ય રીતે. તો ધારો કે તમને ઘડિયાળનો જે વેચનારો શોપકીપર હોય તમને આવી ઘડિયાળ દેખાડે છે મિત્રો, તમે ડાયરેક્ટ ના પાડશો કે ના, મને આ આંકડામાં ખબર પડતી નથી, મને સાદી અને સરળ આકૃતિવાળી આ ઘડિયાળ મને આપો. કેમ? તમે જ્યારે ચોપડીમાં તમે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 8માં ભણો છો, તો ધોરણ 8માં ભણો છો, તમારી જે ચોપડી છે NCERT બેઝ પર જે બી ચોપડી છે, તો એ 8 નંબરને તમે કેવી રીતે દર્શાવો છો વિદ્યાર્થી મિત્રો? તો જો આ કયો નંબર છે? 12 નંબર છે. 1 2 3 4 5 6 7 અને 8. એટલે તમે આને આ રીતે દર્શાવો છો મિત્રો. તો હવે આ દર્શાવવાની પદ્ધતિ શું હોય છે મિત્રો, અને આના આધારે આપણે સાદી ઘડિયાળને કેવી રીતે જોવામાં આવે છે, અને આ બધા જ પ્રશ્નો આપણે જોઈશું કે કેમ રોમન અંકમાં આપણે એક જ લાઈન કરવી પડે છે, કેમ 2 લાઈન કરવી પડે છે, કેમ 3 લાઈન કરવી પડે છે, કેમ પછી 3 લાઈન પછી રિપીટ ચોથી લાઈન નથી થતી, ત્યાં આગળ V આવી જાય છે મિત્રો. તો બધા જ પ્રશ્નો આપણે જોવાનો પ્રયાસ કરીશું. તો ચલો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે 1 માટે શું લેવામાં આવે છે? I લેવામાં આવે છે. 5 માટે V લેવામાં આવે છે. પરંતુ એ બધી વસ્તુ જવા દો સાઈડમાં. હું તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ કે રોમન અંક આપણે કેવી રીતે શીખાય છે. તો સૌથી પહેલાં રોમન અંકને આપણે 2 થી 3 નિયમો જોવા પડશે. શું જોવા પડશે મિત્રો? નિયમો જોવા પડશે. નિયમો શું છે અને કેવી રીતે રોમન અંક લખાય છે એ આપણે પ્રયાસ કરીશું. તો સૌથી પહેલાં તમારે રોમન અંક માટે સામાન્ય વસ્તુ છે કે તમારે શું દર્શાવવું પડે છે? 1 માટે I, પછી હું તમને લખી દઉં ને પછી સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો કે કેવી રીતે યાદ રખાય. ઓકે, I V X L C D M. હવે વિદ્યાર્થી મિત્રો આ શું લખ્યું છે એ હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. હવે આને યાદ કેવી રીતે રખાય? ચલો, I ને હંમેશા 1 વડે દર્શાવાય છે, V એટલે 5, X એટલે 10, પછી એના L એટલે 50, પછી C એટલે 100, D એટલે 500 અને M એટલે 100. 1000, સોરી મિત્રો, 1000 થાય બરાબર. હવે તમને ખબર પડી કે મિત્રો આ શું મેં લખ્યું છે અને કેવી રીતે લખ્યું છે. હવે તમને સમજાવવાનો પ્રયાસ કરીશ, પછી તમને શાંતિથી ગળા નીચે ઉતરી જશે. તો હવે આપણી પાસે આ રોમન અંકના શું હોય છે? આલ્ફાબેટ હોય છે. માન લો કે હું કરું 1, તો 1ને કેમ આપણે ગુજરાતીમાં આમ લખીએ છીએ? ચલો 2, તો ગુજરાતીમાં આપણે 2 આમ લખીએ છીએ. 3, તો 3ને આપણે શું લખીએ છીએ મિત્રો? આમ લખીએ છીએ. 4, તો એને શું લખીએ છીએ? આમ લખીએ છીએ. તેવી જ રીતે રોમન અંકમાં 1 હોય તો 1ને શેના વડે દર્શાવે છે? I વડે. ચલો, V હોય એટલે કે 5 હોય તો 5ને કેટલા વડે દર્શાવે છે મિત્રો? V વડે. ચલો, હવે સાહેબ આ અમને ખબર પડી ગઈ, 1 ખબર પડી ગઈ, 5 ખબર પડી ગઈ. હવે મને કહો કે 3ને કેવી રીતે દર્શાવાય? તો 3ને શું કરાશે? 3 લાઈન દર્શાવશે મિત્રો. 3 I દર્શાવાય છે. ચલો 4ને, તો 4ને 4 લાઈન ના દર્શાવાય. શું છે? 1 2 3 4, 4 લાઈન ના દર્શાવાય. તો હવે અહીંયા આગળ રૂલ્સ નંબર 1 આવશે. રૂલ નંબર કયો આવશે? 1 આવશે. નિયમ નંબર 1 આવશે કે આ કેવી રીતે લખાય છે. હવે ખ્યાલ આવી ગયો મિત્રો હું શું કહેવા માગું છું અને આપણે પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવાના છે. હવે હું સમજાવવાનો પ્રયાસ કરીશ કે નિયમો કેવી રીતે લાગે આપણે કામ કરે છે. પણ સૌથી પહેલાં મારું કામ છે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવાનું કે તમે શું કરો છો. સૌથી પહેલાં આ કોઠો તમારે તૈયાર કરવો પડશે. કોઠો કેવી રીતે તૈયાર કરશો એ પણ હું તમને સમજાવી દઈશ મિત્રો. ચલો, હવે હું તમને એક મસ્ત સાયન્ટિફિક મેથડ સમજાવું છું, જે હું ફોનેટિક મેથડ બી કહી શકાય, એ પણ હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. કેવી રીતે? ચલો, હવે થોડુંક રમૂજી વેમાં જઈશું કે I એટલે કે હું V શેપની ટી-શર્ટ લેવા માટે કઈ સાઇઝની જોઈએ છે? મારે XL સાઇઝની જોઈએ છે અને મારે CD જેવા પેકિંગમાં કરીને મોકલવાની છે. શું કરવાનું છે? મોકલવાની છે. ખબર પડી ગઈ મિત્રો? હું શું કહેવા માગું છું કે હું તમને શું કહેવા માગું છું કે
મારે એટલે કે હું ટી શર્ટ જોવા ગયો છું એક્સેલ સાઇઝની અને સીડી જેવા પેકિંગમાં કરીને મારે શું કરવાની છે, મોકલવાની છે. મિત્રો થોડુંક ફની એવું લાગશે, પરંતુ તમારા જીવનમાં આ રોમન અંક ક્યારે તમે નહીં ભૂલી શકો. મારો પ્રયાસ છે મિત્રો, રમૂજી વેવમાં શીખો, શાંતિથી શીખો, સમજવાનો પ્રયાસ કરો, જેથી કરીને આ શિક્ષણનો ધંધો જે જમાવીને બેઠા છે એને આપણે બંધ કરી શકીએ. ખ્યાલ આવી ગયો? હવે રોમન અંક આપણે કહેતા જોઈએ કે હું 20 શેપની ટી શર્ટ લેવા ગયો, કઈ સાઇઝની, એક્સેલ સાઇઝની, અને સીડી જેવા પેકિંગમાં કરીને મારે કુરિયર મોકલવાનું છે. હવે ખબર પડી ગઈ. તો 1, 5, 10, 50, પછી 100, પછી 500 અને પછી 1000. હવે મિત્રો હવે કેવી રીતે આ યાદ રાખશે? તો પહેલો રોમન અંક તો 1 જ આવશે. હવે 5 જુઓ, પછી 50 થાય છે. કેટલા થાય છે? 50. પછી કેટલા થાય છે? 500 થાય છે. ખ્યાલ આવ્યો કે 5, 10 અહીં 10 ગણા, પછી 100 ગણા. ખ્યાલ આવ્યો? એ રીતે આપણે યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે. ચલો હવે મિત્રો આપણે શું કરીશું? હવે તો હવે આપણે રોમન અંક લખવાનો, રોમન અંક લખવાનો નિયમ નંબર કયો જોઈશું? 1 જોઈશું. શું છે રોમન અંક લખવાનો નિયમ નંબર 1? તો સૌથી પહેલાં મેં તમને સમજાવ્યું હતું મિત્રો કે હું 20 શેપની ટી શર્ટ લેવા ગયો, કઈ સાઇઝની? એક્સેલ સાઇઝની, સીડી જેવા પેકિંગ કરવા અને પછી મોકલવાની છે. તો હવે આગળ 1 આવશે, પછી આગળ 10 આવશે, પછી આગળ સીમાં શું આવશે મિત્રો? 100 આવશે, અને અહીંયા શું આવશે મિત્રો? 1000 આવશે. ખબર પડી ગઈ? કેમ? એકને એક છોડીને લખો મિત્રો. આ એક છોડી દીધું, આ એક છોડી દીધું, આ એક છોડી દીધું. ખબર પડી ગઈ? હા. ચલો હવે અહીંયા આગળ શું આવશે મિત્રો? 5 આવશે, અહીંયા આગળ 50 આવશે, અને અહીંયા આગળ શું આવશે? 500 આવશે. ખબર પડી ગઈ? હવે આ આપણે સામાન્ય બાબત જોઈ લીધી. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે રોમન અંકનો પહેલો નિયમ શું કહે છે કે જ્યારે માન લો કે મેં 1 લખવું છે મારે રોમન અંકમાં, તો શું લખીશ? 1 લાઈન કરીને આમ કરીશ. 2 લખવા છે તો હું કહીશ શું કરીશ? 2 લાઈન કરી દઈશ. 3 લખવા છે મિત્રો તો હું 3 લાઈન કરી દઈશ. પરંતુ હવે 4 લખવા છે મારે તો હું 1, 2, 3, 4 લાઈન ના કરી શકાય. રોમન અંકોનો પહેલો નિયમ છે. તો હવે અહીંયા આગળ શું આવશે મિત્રો? તો અહીંયા આગળ શું આવશે એ જોવાનો પ્રયાસ કરજો. હું તમને સમજાવીશ, શાંતિથી સમજવાનો પ્રયાસ કરો કે જ્યારે પણ રોમન અંકમાં બાદબાકી કરવાની આવે, કેમ બાદબાકી હું તમને કહું. જ્યારે પણ બાદબાકી કરવાની આવે તો કેવી રીતે બાદબાકી કરવાની એ પણ તમને સમજાવો. અને રકમ કેવી રીતે લખાય છે મિત્રો? માની લો કે આ નિયમ નંબર કયો હતો મિત્રો? નિયમ નંબર કયો હતો? પહેલો હતો. કયો હતો? પહેલો. હવે નિયમ નંબર 2 આમાં સમજવાનો પ્રયાસ કરીશું, એ બાદબાકીવાળો છે. નિયમ નંબર 3 સરવાળાવાળો છે. કશું જ નથી, સાવ સહેલો છે. આ હું તમને લખી દઉં કે સરવાળાવાળો, ઓકે, એટલે તમને ભૂલ ના પડે. હવે હું જોઉં, માન લો કે મારે શું લખવા છે? 4 લખવા છે. શું લખવા છે? 4. તો હવે આપણે શું લખીશું? 4ને કેવી રીતે લખીશું મિત્રો? 4ને આપણે શું લખીશું? VI લખીશું. શું લખીશું? VI અથવા તો IV લખી શકીએ. શું લખી શકીએ છીએ મિત્રો? આપણે IV લખી શકીએ છીએ. ચલો 4ને શું લખી? IV લખી શકીએ. તો આનો મતલબ શું થાય બેટા? કે IVનો મતલબ શું થાય? કે V એટલે કે 5, I એટલે કે 1. તો 5માંથી 1 જાય તો જવાબ શું આવશે? 4 આવશે. સમજી ગયા મિત્રો? એટલે હવે શું ડાબી બાજુથી બાદ કરવું છે? શું કરવું છે? ડાબી બાજુથી. કેવી રીતે ખબર પડે? હજુ સમજાવું છું. માન લો કે હું તમને કહું છું કે 4 લખો, તો 4 તમે કેવી રીતે લખશો મિત્રો? કે આગળ VI શું આવશે? સોરી મિત્રો, IV શું આવશે? IV. ચલો હું થોડું શાંતિથી લખી દઉં. IV આપણે શું લખીએ છીએ? 4 નંબરને આ રીતે દર્શાવીએ છીએ, બરાબર, રોમન અંકમાં. હા. હવે આનો મતલબ શું થાય? આને ઉકેલવાનું કે શું કરે? આ 5 1નો મતલબ, Iનો મતલબ 1. તો આગળ છે તો શું થશે? બાદબાકી થશે. શું થશે? બાદબાકી. શું થશે? બાદબાકી. હવે જો તમને કે V અને I કે મિત્રો, VI કે, તો એનો મતલબ શું થાય છે કે જો આ કેટલા નંબર છે? 5 અને આ નંબર છે 1. તો જવાબ શું આવશે? 6. તો 6ને રોમન અંકમાં કેવી રીતે દર્શાવે છે મિત્રો? 6ને રોમન અંકમાં આ રીતે દર્શાવે છે.
હજુ તમને ના સમજણ પડે તો હજુ સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. ચલો, આપણે ક્યાં પૈસા આપ્યા નથી, શાંતિથી સમજો અને બીજા મિત્રોને પણ શીખવાડો. માન લો કે હું તમને એમ કહું છું કે 4ને રોમન અંકમાં લખો, તો એનો મતલબ શું થાય મિત્રો કે તમે 1 લખો છો તો એનો મતલબ તમે આઈ કરી દો છો. ચલો, 2 લખો છો તો એનો મતલબ ડબલ આઈ કરી દો. 3 લખો છો મતલબ 3 આઈ કરી દો છો. હવે 4 લખવા છે તો 4 વખત આઈ થતા નથી. આ રૂલ્સ નંબર 1 હતો. રોમન અંકોનો રૂલ નંબર શું હતો? 1 હતો, બરાબર. હા, હવે માન લો કે મારે 4 લખવા છે, તો જો મારે બાદ બાકી કરવી હોય, એટલે કે જો મારે શું લખવા છે? 4 લખવા છે, તો વી આઈ શું કરાય? વી આઈ. કેમ મેં આઈ વી ના કર્યું? ચલો, આ શું છે? આઈ વી છે, બરાબર, 4 નંબર. હવે એનો મતલબ શું થાય કે વી છે એટલે કે 5 છે અને આઈ છે એટલે શું છે? 1 છે. તો 2 અલગ અલગ અંક આવ્યા, 2 અલગ અલગ અંક આવ્યા. 4 અને 5 અને 1 અલગ અલગ અંક આવ્યા. તો હવે આઈ શું છે? આગળ છે. શું છે? આઈ શું છે? આગળ છે મિત્રો. શું છે? આગળ. આઈ શું છે? આગળ છે. જો હવે સમજાવશે. એ આઈ વી, આઈ વી આવી તો 4 નંબર લખાય છે. હા, હવે જોવાનો પ્રયાસ કરો. વીનો મતલબ શું થાય છે? 5 થાય છે. આઈનો મતલબ થાય છે 1. તો જ્યારે પણ 2 અલગ અલગ અંક આવે ત્યારે એનો મતલબ શું કે જોડ્યા હશે. જોડ્યા એટલે મતલબ કે 4 + 1 થતા હશે, અથવા તો 5 - 1 થતા હશે, એટલે કે 4 થતા હશે. અહીંયા 5 થતા હશે, એટલે જોડાયેલા હોય એકબીજા સાથે. એને શું કહીએ છીએ આપણે? 2 ડિજિટવાળા કહીએ છીએ, બરાબર. હવે જોવાનો પ્રયાસ કરો કે આ 1 નંબર છે. હા, આ કયો નંબર છે? 5 નંબર છે. શું છે? 5 નંબર છે. શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. ઘણા બધા લોકો આમાં ગાફલત ખાઈ જાય છે. તો અહીંયા આગળ જો આગળ હોય એટલે કે ડાબી બાજુ હોય મિત્રો, તો શું થાય? બાદ બાકી થાય. શું થાય? બાદ બાકી. એટલે 1 અને 5, 5માંથી 1 જાય તો શું આવે? 4. તો હવે હું તમને પ્રશ્ન કહું કે આ નંબર કોનો છે? આ નંબર આઈ વી. તો 5 લખશો, આ 1 લખશો. તો હવે અહીં આઈ કઈ બાજુ આવ્યો? ડાબી બાજુ. ડાબી બાજુ આવ્યો તો એનો મતલબ કે બાદ બાકી, એટલે -1 + 5. તો જવાબ શું આવશે? 4. તો આ નંબર કોનો છે? 4નો. હવે તમને બીજો પ્રશ્ન કહું કે ચલો 6 કહો. 6ને રોમન અંકમાં લખો તો તમે શું કરશો? વી + આઈ. કેમ આઈ તમે એવું કર્યું? કારણ કે ડાબી બાજુ તો શું થાય? બાદ બાકી. તો જમણી બાજુ જશે શું થાય? સરવાળો. એટલે કે 5 + 1. તો જવાબ શું આવશે? 6 આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો રોમન અંક કેવી રીતે લખાય છે? હવે હું તમને થોડાક પ્રેક્ટિસ કરવા માટે આપી દઉં. માની લો કે તમે 9 લખવા છે મિત્રો, તો 9 લખવા માટે તમે શું કરશો? તમારે 9 લખવા હોય તો તમે શું કરશો કે 10 માટેની સંખ્યા કઈ હતી મિત્રો? 10 માટે સંખ્યા શું હતું? x હતો. હા, અને x + આઈ કરીશ તો એનો મતલબ શું થશે? 11 થશે. કેટલા થશે? 11 થશે. શું થશે? x અને આઈ કરીશ તો જવાબ શું આવશે? 11 આવશે. પરંતુ મારે કેટલા લખવા છે? 10 લખવા છે. આરે કયા છે? 11 છે. મારે હું તમને લખવાનું કહું છું 10. 10 નંબરનો જવાબ શું આવશે? તમે લખશો કે x આવશે, બરાબર. હા, ચલો. હું તમને બીજો પ્રશ્ન પૂછું છું કે મારે લખવા છે 9. તો તમે શું કરશો કે x - આઈ કરશો એટલે જવાબ શું આવશે? તમારો 9 આવશે. x - આઈ કરશો એટલે કે આઈ ક્યાં આવ્યો? ડાબી બાજુ આવ્યો. ક્યાં આવ્યો? ડાબી બાજુ. તો એનો મતલબ શું થાય કે -1 + 10. તો જવાબ શું આવે મિત્રો? 9 આવ્યો. હવે હું તમને કહું કે 11 લખવા છે, તો 11 લખવાનો મતલબ શું થાય મિત્રો કે x + આઈ. શું આવે? જમણી બાજુ. આઈ કઈ બાજુ આવે? જમણી બાજુ. કઈ બાજુ આવે? જમણી બાજુ. એટલે શું થશે? સરવાળો થશે. એટલે કે 10 + 1. તો જવાબ શું આવી ગયો? 11. હવે ખ્યાલ આવી ગયો કે મિત્રો કે રોમન અંક કેવી રીતે લખાય છે, શા માટે લખાય છે? હું થોડાક તમને પ્રેક્ટિસ કરવાના પણ દાખલા આપી દઈશ. માન લો હવે હું તમને એમ કહું કે 49ને લખો, તો 49 તમે લખશો તો 50નું શું છે મિત્રો? 50 નંબરનું શું જોવાનું છે? 50 નંબરનું જુઓ તો 50 નંબરનો શું છે? એલ છે. શું છે? એલ છે, બરાબર. હવે 50 નંબરનો એલ ક્યાંથી આવ્યો એ જોઈ લો મિત્રો. હા, તમે બધા કહેશો સાહેબ આ બધું ક્યાંથી તમે ઉડાડીને લાવો છો? જુઓ આ રે બેટા, 50 નંબર માટે કયો લઈએ છીએ આપણે? એલ લઈએ છીએ. કયો લઈએ છીએ? એલ લઈએ છીએ. હવે ખ્યાલ આવે કે હું શા માટે તમને ભણાવતો હતો? હવે જુઓ 50 નંબર માટે આપણે મિત્રો કયો લીધો છે? એલ લીધો છે, બરાબર.
હવે કેટલા કીધા છે 49, તો 1 માટે બાદ કરવો પડશે, IL લખવો પડશે. કેટલો લખવો પડશે 49 માટે? 49 માટે શું લખવું પડશે મિત્રો? શું લખવું પડશે આપણે 49 માટે? શું લખવું પડશે? XLIX. હવે એક્સેલ શું છે મિત્રો? એક્સેલનો મતલબ શું થાય છે? જો હવે મેં તમને સમજાવ્યું હતું. શું હતું રોમન અંકમાં? જે શોર્ટમાં સમજાવું કે હું વી શેપની એક્સેલ ટી શર્ટ લેવા સીડી જેવું પેકિંગ કરીને મોકલવા માંગતો હતો. તો અહીં આગળ 1 આવશે, અહીં આગળ કેટલા 5 આવશે. હવે મિત્રો આ ડાયરેક્ટ 10 લખી દો, અહીં આગળ 100 લખી દો અને અહીં આગળ 1000 લખી દો અને એક છોડીને અહીં આગળ 5 લખી દો, અહીં આગળ કેટલા લખી દો 50 લખી દો, એ 500 લખી દો. હવે આપણી પાસે કેટલા સંખ્યા આવે? 49 કીધા છે. કેટલા કીધા છે? 49. તો ચલો 49 કીધા છે. તો હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? જુઓ કે 49 કીધા છે, તો 49 આપણે કેવી રીતે લખીશું? એ 49નો મતલબ શું થાય મિત્રો? કે 50 - 40 વત્તા 10 - 1, એટલે કે આગળ 50 - 10 એટલે કે અહીં શું આવશે? 40 આવશે વત્તા 10 માંથી 1 જાય એટલે કે 9. હવે જોવાનો પ્રયાસ કરશો મિત્રો. તો જુઓ બહુ કોમ્પ્લિકેટેડ છે, બટ સમજવા જેવા પ્રશ્ન છે. કોઈ તમે ઉતાવળ ના કરતા શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો, આવડી જશે. શું છે? 50 - 10, 10 - 1. આપણે રોમન અંકને આ રીતે લખીએ છીએ, પણ ડિસ્ક્રાઇબ કરતા જઈએ આપણે. તો હવે 40નો મતલબ શું થાય મિત્રો? એ 40નો મતલબ શું થાય કે જો આનો મતલબ શું થાય છે? આપણે આ શું હતા? L હતા. આ શું હતા? 50 નંબર શું હતો? L હતો. 10 નંબર શું હતો? X હતો. તો આપણે શું કર્યું? 50માંથી એટલે કે શું કર્યું આપણે? 50માંથી એટલે કે L - X કર્યું. ખબર પડી ગઈ? વત્તા 9. 10 એટલે 10 નંબર એટલે શું આવે? X આવે. અને એક શું કર્યું આપણે? બાદ કર્યું, એટલે કે એક બાદ કર્યું એટલે આગળ આવશે. બરાબર? તો શું આવશે? IX આવશે. શું આવશે? IX. તો 49 શેના વડે દર્શાવે મિત્રો? કે XLIX. XLIX વડે આપણે શું દર્શાવીએ? 49ને દર્શાવવાનો પ્રયાસ કરીએ છીએ. ચલો બીજો પ્રશ્ન જોઈએ. શાંતિથી જો સમજવાનો પ્રયાસ કરજો, પછી હું તમને પ્રેક્ટિસ માટે પણ આપીશ કે રોમન અંકની પ્રેક્ટિસ આપણે કેવી રીતે કરીશું. હવે માન લો કે કોઈ બી સંખ્યા મેં તમને દર્શાવી છે કે 549 કીધા છે. 549 કીધા છે. તો 549ને કેવી રીતે દર્શાવાય? તો સૌથી પહેલાં આપણી પાસે શબ્દ હોવા જોઈએ, એટલે કે રોમન અંકના આંકડા હોવા જોઈએ. હું વી શેપની એક્સેલ સાઇઝની સીડીમાં પેકિંગ કરીને મોકલવા માગું છું. તો હવે અહીં લખી નાખો 1, 10, 100, 1000. હવે બીજું લખી નાખો એક છોડીને 5, 50 ને 500. હવે સૌથી પહેલાં હું શું કરીશ મિત્રો? સૌથી પહેલાં હું કરીશ, મારે 500 લાવવા છે. બરાબર? કેટલા લાવવા છે? 549. તો 549નો મતલબ થાય છે 500 વત્તા 40 વત્તા શું થવા જોઈએ? 9 થવા જોઈએ. આને શું કહેવાય? આપણે રોમન અંકમાં દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં 500 દર્શાવશે. તો 500 માટે હું શું લખી શકીશ? D લખી શકીશ. હા, તો ચલો અહીં આગળ D લખી દો. હવે 40 કેવી રીતે આવશે મિત્રો? 40નો મતલબ શું થાય કે 50માંથી હું 10 બાદ કરીશ, એટલે કે LX. આમ કરી શકાય. તો ચલો હું લખી નાખું XL. ખબર પડી ગઈ? ચલો હવે બીજો પ્રશ્ન છે આપણી પાસે. 9 છે. તો 9 કેવી રીતે આવશે? Xમાંથી આપણે I બાદ કરીશું, એટલે કે IX. તો જવાબ આવી ગયો આપણે મિત્રો કે DXLIX. રોમન અંક આપણને ખબર પડી ગઈ. તો આપણો આ શું બની ગયો? જવાબ મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને થોડાક પ્રશ્ન આપીશ, તમે પ્રશ્નનો સોલ્વ કરવાનો પ્રયાસ કરજો અને તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે એનો જવાબ શું આવે છે. ચલો પહેલો પ્રશ્ન છે તમારી સામે કે 12250. બીજો પ્રશ્ન છે 69. ત્રીજો પ્રશ્ન છે 1500. ચોથો પ્રશ્ન છે 10205. બહુ સારા એવા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. જે પણ જવાબ આવે તમે મને શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કહેજો, અને જેથી કરીને હું આ ચેપ્ટરને સારી રીતે સમજી શકું. હવે પછીનો જે ક્લાસ આવશે મિત્રો, એ ક્લાસમાં શું આવશે? રોમન અંકની પ્રેક્ટિસ હશે.
ત્યાં આગળ સારા એવા પ્રશ્નોનું તમને સોલ્યુશન પણ મળી જશે અને તમને અગાઉની પરીક્ષામાં જે પણ પૂછાયેલા છે પ્રશ્નો એ પણ આપણે કરવાનો પ્રયાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ચેનલ મોકલી આપો, જેથી કરીને આપણું એક આ શિક્ષણનો અભિયાન સારું અને સક્ષમ રીતે આગળ વધી શકે. જય હિન્દ, જય ભારત.